હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ. સવારમાં થાય છે નાસ્તો, ચેવડાનો નાસ્તો થાય છે. આજે ભાખરી નથી બનાવી અને કેરીનો નાસ્તો થાય છે. અને કેરી જો આપણે બધી જોઈ, સંદીપ પેટી લાવ્યા તો અમદાવાદથી પેટી લાવ્યા હતા તો ઘણી બધી નીકળી છે. ને જો આ સંદીપ પેટી લાવવાની છે ને એકદમ કેસરી નીકળે છે ને ક્યાંક ક્યાંક છે ને જો ચાંદી પડી ગઈ છે. અને આમાં એમ જ છે, ચાંદી પડી ગઈ છે. આમ નીચેથી ભાગ છે ને લીલો ને આમ આપણે કાચો લાગે ને ઉપરથી ચાંદી પડી ગઈ એટલે આપણે છે ને બધી કાઢી જ લીધી છે. અને એવું લાગે ને તો બધી ફ્રીજમાં મૂકી દે. અને આપણે જો આ જે બનાવ્યું છે ગુવાર બટેકાનું શાક, જે ટિફિનમાં ભરી દીધું છે અને રોટલી બાકી છે, હજી બધું ભરવાનું છે બીજું. ને આપણે પહેલાં છે ને રોટલી કરી નાખીએ બધી. જો આ વાટકી છે ને એનું અડધું દૂધ હતું, એમાંય નીવને પરાણે પીવડાવ્યું છે. દૂધ પીવું જ નથી કાં, હે ને? અને નીવને દૂધ અત્યારે સવારમાં થોડુંક પીવે, બાકી અને હું આખો દિવસ કંઈ દૂધ દેતી નથી, કારણ કે એ બધું ખાઈ લે છે એટલે થોડું થોડું ચાલુ હોય એટલે. આ બોક્સથી રમે ને અત્યારે ક્યાંક વહી ગયો. જો એ નીવ, શું લેવા ગયો તો? શું આ ના નથી સમજાતું કાંઈ નીવ. શું થયું? હાલ તો હાલ, શું થયું ને? શું થયું? હા એ હા, લેમ્પ ચાલુ છે એટલે લેમ્પનું કહેવાય હો કે લેમ્પ ચાલુ છે. વાહ, લેમ્પ ચાલુ છે, તને ખબર પડી ગઈ? અહીંથી બંધ કરવાનું, તે સ્વિચ ચાલુ રાખી છે ને. જો બંધ થઈ ગયો, જો થઈ ગયો, બંધ થઈ ગયો. હવે એને એ ખબર પડી જાય કે અહીંથી સ્વિચ ચાલુ બંધ કરવાની છે, હે ને? નીવ ને નાવાનું કીધું ને એટલે ભાગવા મળે, દોડીને સોફા ઉપર બેસી ગઈ. ચાલ નીવ નાવા, ચાલો. અને નાવું તો હોય જ નહીં કાં? નાયા પછી કપડાં પહેરાવા ન દેવું હોય, શરીરને લૂછવા ન દેવું હોય, કાંઈ કરવા જ નહીં દેવાનું, હે ને? તો કેવો સાંભળે છે, ભાગશે જ હમણાં. અત્યારે છે ને જો અમારા પાડોશી છે ને, જૂના પાડોશી બેસવા આવ્યા છે. હવે તો છે ને એ આગળની વિંગમાં રહેવા ગયા છે. અને આ એની દીકરીનો દીકરો છે મીવાન. અને અમારા નીવ છે ને કાંઈ એને અડવા નથી દેતો. કા મીવાન? કાંઈ નથી અડવા દેતો ને તને? હે, નીવ નથી અડવા દેતો ને કંઈ? હે, એ એટલો શાંત છે, આમ ચંચળ છે પણ આમ શાંત છે. અને અમારા નીવ છે ને બધી વસ્તુ લઈ લે છે. મીવાનને ત્યાં બેસાડ્યો છે નાનીમાં પાસે, અને આ ભાઈને અહીંયા બેસાડ્યો. જો બેયને અલગ અલગ બેસાડ્યા છે, કારણ કે આ ભાઈને છે ને બધું જ લેવું, એકે એક વસ્તુ. હા, એટલે ભાઈને અલગ જ બેસાડવો પડે. અને ઓલો જો કેવો શાંતિથી ખાય છે. બે અલગ અલગ રમેશ, બોલો, એક આ દિશામાં ને એક આ દિશામાં. આમ જો નીવ, બે અલગ અલગ દિશાવાળા છે. બધાય કેટલા રમકડા કાઢ્યા છે, પણ બે જો ક્યાર ના મસ્તી કરે છે. તો જો આ નીવનું દૂધ હતું ને એ ગરમ કર્યું ને પછી હું અત્યારે નીવને સુવડાવવા લઈ ગઈ હતી. તો જોયું ને તો સાવ દૂધ ફાટી ગયું છે, એટલે આપણે જો લીંબુ નાખીને ફાડી નાખ્યું છે. હવે જો, અને હવે છે ને આજે પનીર જે થાય ને એનું આપણે કંઈક બનાવીશું. જો આપણું પનીર થઈ ગયું છે. અને નીવનું લીટર દૂધ હતું, મને એમ થયું એટલું બધું નહીં થાય, તોય જો ઘણું થયું છે. હવે આનું છે ને આપણે એક રેસીપી બનાવવાના છીએ. જો સક્સેસ થાય તો સારું, એ કદાચ તમને 1 થી 2 બ્લોગમાં જોવા મળશે નેક્સ્ટમાં. અહીંયા જો દિયા આવી છે રમાડવા, અને મસ્તી ચાલે છે. એ કે દિયા કે હું આવીને તો ખુશ થઈ ગયો, એટલે હવે એને છે ને એમ રમવું ગમે છે બધા જોડે. ફૂલા હે થોડીક વાર તો એ દિયા જો વોટર પાર્કમાં નાહવા ગઈ હતી ને તો બ્લેક થઈ ગઈ છે. જો તમને નકર નીવ કરતાં વ્હાઈટ છે, પણ અત્યારે નીવ કરતાં બ્લેક લાગે છે. હા, એ ચીસ નહીં પાડવાની હો, રમો શાંતિથી. કેમ ચીસ પાડશો? હા બસ રમો જ. ક્લેપિંગ ક્લેપિંગ કરો, ક્લેપિંગ 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 નીવ, ક્લેપિંગ ક્લેપિંગ. વાહ, તું શાંતિથી હોય ને, એને ચડવું. તું નીચે ઉતાર, હાલ નીચે ઉતાર. તું તો પડીશ જ પાછો ફૂલણ કો. હા, એ કંઈ કાબુ ન રહે બહુ. હવે તો બહુ ઓલો છે. અને અત્યારે છે ને મારા ફઈના દીકરાને એ લોકો આવે છે અમદાવાદથી, જે ડૉક્ટર છે ને એ લોકો. તો 6 વાગ્યાનું કહેતા હતા, અત્યારે 6:15 થયા છે. તો એવું લાગે ને થોડીક વાર નીવને છે ને નીચે આંટો મરાવતી એવું કદાચ નીચેથી જ મળી જાય. નીવને લઈને જો હું નીચે આવી છું, અને અહીંથી જોઉં છું કે જો અહીંથી જયભાઈની આવે ને તો પછી અમે જોડે જતા રહેવું. અને હજી તો અમે બેઠા છે એટલે મને લાગે છે હવે આવતા જ હશે. નીવ, કા નીવો, એ નીવ જો આપણે બોટલ લઈ આવ્યા છીએ, બોટલમાં રેતી ભરે છે. પણ હવે ભાઈ જો ક્યાં નાખશે ખબર છે? વચ્ચે નાખશે. જો ત્યાં અહીંયા
છે નાખી આ જ એનું કામ બગાડવાનું કામ વધારે. જો આપણી ઘરે મહેમાન આવી ગયા છે, ડોક્ટર ઉપેક્ષા અને ડોક્ટર જય. કેમ છે? મજામાં? તમને કેમ છે? આ જો હું બ્લોગમાં વાત કરતી હોય ને કે મારા ભાઈ ને ભાભી ડોક્ટર છે એમ કરતી હોય ને, એ જો આ મારા ભાભી ને આ મારા ભાઈ અને આ એનો આરજવ બાલા બાલા કરે છે. એને બાલા બાલા 5 મહિના નતો ને ત્યારનો ઈ ડાન્સ કરે છે. એક ડાન્સ જ કરે છે ખાલી. આમ જો એ તો ઉભરાઈ ગયો નીવ જો ખવડાવ્યું આજ જવ ને એ નીવ તું તો ખવડાવતા શીખી ગયો હે. જો બધાને ખવડાવ મામાને ખવડાવવા ગયો જો. હા હવે આજ જવ તો ચાલુ પડી જાય. આ આમ જો નીવ મામીને ખવડાવીએ જા. ત્યાં તારે નથી ખાવાનું મામી. ત્યાં મામીને ખવડાવ મોઢામાં. આ જો તું દેતો એટલે આપે, તું આપ એટલે આપે. ખવડાય કે મામી પાછા દવા આપી દે મને જાજી બધી. એને હાથ જ નથી જાતો. અહીંયા હા એમ આ લ્યો. હા બસ તું એને ખવડાય. હવે ડાન્સ કરો ચલો. હવે ડાન્સ સારો ડાન્સ. એટલી બધી બીક લાગે છે કે પાછળ બેસાડે તો પીપી કરી જાહે. એ જો એ નીવ ને મજા આવી ગઈ છે. એ કાઈ ન થાય નીવ, ધીમે ધીમે ચાલે આવજો. જો લે ઓલો ઉતરી ગયો, ડ્રાઈવર મેન ઉતરી ગયો. હવે ઈ નહીં બેસે લે. જો એને તો ગમતું જ નથી, નીવને ન ગમે કઈ. તો જો આજે જમવામાં છે ભજીયા અને 2 દિવસથી બનાવતા પણ કંઈક ને કંઈક કારણે લીધે બંધ રહેતું હતું. અને જયભાઈને આવ્યા હતા એને જમવા કીધું હતું પણ એને ઓલરેડી એક જગ્યાએ નક્કી હતું એટલે નકર તો અમે જમવા જાત. પણ એ તો પ્લાન કેન્સલ થયો અને આ પ્લાન બની ગયો છે જે 2 દિવસથી કેન્સલ હતો. એ જો ભજીયાની બધી તૈયારી થઈ ગઈ છે. આપણે તેલ મૂકી દીધું છે, ચાલુ નથી કર્યું, ખાલી એમને મૂકી દીધું છે. જો આ કુંભણિયા બનાવવાના છે એમને ખાલી થોડો લોટ નાખ્યો છે. અને આપણે આ લસણિયા બટેકા કરવાના છે એટલે જો એ આપણે આમાં આદું નાખીએ, લસણવાળી ચટણી નાખીએ, લીંબુ, મીઠું, જીરું અને થોડું પાણી ને એવું નાખીને આવી રીતે આછી કરી નાખીએ. સેજ કરી છે, બહુ નથી કરી. અને કોથમીર નાખીએ પણ કોથમીર આમાં નાખી નથી. એટલે આપણે ચણાનો લોટ જે ડોયો ને એમાં કોથમીર નાખી દીધી છે. એમાં બટેકાના પાડીશું અને એક થોડાક છે ને ડુંગળીને પાડીશું. તો નીવ માટે મસ્તના જો બટેકાની પતરીના અને કુંભણિયા કરી દીધા. અને કુંભણિયા મોળા છે એટલે નીવ ખાય છે, નહીં તો તીખા લાગે તો ન ખાય. અને બટેકાના પતરીના જો આપણે જે લોટ હોય ને દોઈ આછો ડોઈ ને તો જો એકદમ ફૂલે મસ્ત ના થાય. ખાતો ખાતો ભાઈને ડાન્સ ઉજવે છે. બોલો જો હવે ડાન્સ કંઈક તો કરું ને આમ બોડીને થોડીક વાર સ્થિર નહીં રાખવાનું. કંઈક ને કંઈક કરવાનું. પ્રદક્ષિણા ફેરતું. ડીશમાં જો નીવે ખાધા ને એના કરતાં વધારે તો હું ખાઈ ગઈ છું કારણ કે જાજા જ કર્યા હતા. અને આ ભાઈ તો થોડીક વાર ખાય, થોડીક વાર ઊભો થાય, થોડીક વાર ખાય, થોડીક વાર ઊભો થાય. અને એને ન ખાવું ને એટલે મારા મોઢા મને ખવડાવવા આવે છે. તો રાતના જો 10:30 થવા આવ્યા છે અને સંદીપ બહુ મોડા આવ્યા. અને જો આપણે ગરમા ગરમ ભજીયા થઈ ગયા છે, કુંભણિયા છે, લસણના બટેકાવાળા છે, આ ખાટી ચટણી છે, આપણી આ મીઠી ચટણી છે. આજે બહુ મોડું થઈ ગયું છે એટલે જમ્યા પછી હજી કામકાજ એ બધું કરવું પડશે. અને આ ભાઈને જો અત્યારે બીજો રાઉન્ડ છે કારણ કે અમે બહુ વહેલા જમી લીધું. કાન્યું છોકરાને રાતના 12 વાગે બોલો પાવડરનો ડબ્બો, ટ્યુબ અને આ એક એસીનું રિમોટ એ ત્રણેય લઈને જ સુવાનું છે તારે. હે ને ક્યાંનો સૂતો ઠપકારો મેં મોબાઈલ ચાલુ કર્યો ને એટલે ઊભો થયો. ક્યાં ઊંઘવાનું હજી ને અમે 2 મોડા સુધી સૂતા છીએ, નીવ ને હું 2 એટલે 2 ને ઊંઘ નથી આવતી. હવે
માથું ભટકા જા ખબર કેવી પડે માથું ભટકા એવી માથું ભટકાવાની બહુ ખબર પડે ભટકાવાની એવું હા એવું બહુ આવડે નહીં હગી કરો તો ડેડીને હગી કરો ડેડીને હગી કરો એ નથી કરવું એ નથી કરવું હા પાછા આ વસ્તુ કોક તમે લઈ જાવ તો મહત્વની વસ્તુ આપણે છે ને ભગવાને 3 હાથ નથી આપ્યા નકર આ 3 હાથમાં કારણ કે 3 વસ્તુ છે અને 3 પકડવી હોય એને હગીમાં કે માથું ભટકાડવાની કેવી ખબર પડી હા ખબર પડે કે ન પડે એવી અમુકમાં તો એવું જ બહુ ખબર પડે કેમ આમ નાના નાના કરશો એમને નીવ ને અમે બે ક્યારના જો બેઠા છીએ નીવ ઉઠો ને પછી ખાઈ લીધા પછી કાનીવ અને પંખો ચાલુ કર્યોય નથી અમને ખબરેય નથી કારણ કે પવન આપણે જો આ બારીએથી બહુ પવન આવે છે અને હમણાં 2-3 દિવસથી બહુ પવન ઉપડ્યો છે પણ આપણે તો એસી ચાલુ કરીને સૂઈએ છીએ એટલે આપને કંઈ ખબર નથી કારણ કે બારી કંઈ ખોલતા નથી પણ આ સવારે અમે બેઠા છીએ ને અત્યારે બહુ જ પવન લાગે છે અને હું બેઠી હોય ને ત્યારે જ બારી છે ને વધારે ખુલેલી રાખું કારણ કે નીવ રમતો હોય ને ત્યારે ન રાખું કારણ કે કાં તો ભાઈ છે ને બધા રમકડાને એવું નાખી આવે અને કાં તો એનું આપણને બીક લાગે એટલે એ એમ તો બહાર ગેલેરીમાં ઊભો હોય પણ આ એ મેઇન તો બધી વસ્તુ નાખીને એનું અમને ધ્યાન રાખવું પડે એટલે છે ને ત્યારે ઓછી રાખવું એટલે આમ કરે છે એ ના માટે આમ નથી કરતો એને આમ ટૂંકમાં આમ અત્યારે છે ને શરૂઆત ટેવ પડી ગઈ છે એવું કરવાની એટલે આમ કરે મુંડી હલાવે કાની જો નથી જાતો તું ગેલેરીમાં નથી જાતો હે અને ફાઇનલી અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું અને આમ જો જે પ્રમાણે મારા વાળ ઉડે છે ને એ પ્રમાણે ખબર પડી જાય કે ફૂવો પવન આવે છે અને આઈ હોપ કે મારો બ્લોગ તમને સારું લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં શું કરવાનું નહીં લાઇક શેર અને સબસ્ક્રાઇબ અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરી દેજો સારી સારી સાચી વાત ને નહીં હે હા સાચી વાત જો